રાજ્યના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના ઉપક્રમે જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દ્વારા જિલ્લા કક્ષાની કલા મહાકુંભ સ્પર્ધાનો આજે ભુજની ઓલ્ફ્રેડ હાઈસ્કૂલ ખાતે પ્રારંભ થયો હતો. ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય સાથે સ્પર્ધાનો પ્રારંભ કરાયો હતો. કચ્છના 10 તાલુકાઓમાંથી અંદાજિત 1250 જેટલા વિવિધ વય જૂથના સ્પર્ધકો જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે. 6 થી 14 વર્ષ, 15 થી 20 વર્ષ અને 21 થી 59 વર્ષ વય જૂથમાં સાહિત્ય, નૃત્ય, સંગીત અને સર્જનાત્મક કેટેગરીમાં નિબંધ લેખન, ચિત્રકલા, નૃત્ય, રાસ ગરબા, કાવ્ય લેખન, ગઝલ સહિતની 23 જેટલી સ્પર્ધાઓમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંકે વિજેતા થનાર ખેલાડીઓને રોકડ પુરસ્કાર અપાશે. આ ઉપરાંત દરેક સ્પર્ધામાં પ્રથમ મેળવનાર સ્પર્ધકો ઝોન કક્ષાએ કચ્છનું પ્રતિનિધિત્વ કરશે તેવું જિલ્લા યુવા વિકાસ અધિકારી દેવાંશી ગઢવીએ જણાવ્યું હતું. કલા મહાકુંભના માધ્યમથી લોકોની પ્રતિભાને મોટું પ્લેટફોર્મ મળ્યું છે તેવી લાગણી વ્યક્ત કરી હતી. જિલ્લા કક્ષાની સ્પર્ધામાં પ્રારંભે જિલ્લા શિક્ષણાધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ઉપરાંત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ ઓલ્ફ્રેડ હાઈસ્કૂલ ભુજ ખાતે આપણે જિલ્લા કક્ષા કલા મહાકુંભ સ્પર્ધાનું આયોજન કરેલું છે અને તેમાં અંદાજિત વિવિધ કેટેગરી વાઇઝ 1250 જેટલા વિદ્યાર્થીઓ, એમાં 6 થી 14 વર્ષ, 15 થી 20 વર્ષ અને 21 થી 59 એમ કુલ 3 વય જૂથના વિવિધ સ્પર્ધાઓ, જેમાં સાહિત્ય વિભાગ, નૃત્ય વિભાગ, સંગીત વિભાગ જેવા અલગ અલગ વિભાગ તથા સર્જનાત્મક વિભાગ એમ કુલ વિવિધ વિષયોને આવરી લેતા કોમ્પિટિશનો આપણે આજે યોજેલા છે. કુલ 23 કૃતિઓ છે, જેમાંથી આપણે સ્કૂલ બેન્ડ, ભરતનાટ્યમ, કથક જેવી કૃતિઓ છે એ ઇન્દિરાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે યોજી છે અને એ સિવાયની નિબંધ, ચિત્રકલા, વક્તૃત્વ, એકપાત્રીય અભિનય, લોકનૃત્ય, ગરબા, રાસ એ જે બધી ઇવેન્ટો છે અથવા તો કાવ્ય લેખન છે, ગઝલ શાયરી છે, એવી બધી જે ઇવેન્ટ છે એ આપણે ઓલ્ફ્રેડ હાઈસ્કૂલ ખાતે આજે યોજેલી છે. જી, આમાં દરેક કેટેગરીમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ આપણે આપતા હોઈએ છીએ સ્પર્ધામાં અને જે લોકો આગળ આવે છે તેઓ ઝોન કક્ષાએ પ્રતિનિધિત્વ કરશે અને વિજેતાઓને સરકારશ્રી દ્વારા રોકડ પુરસ્કાર પણ આપવામાં આવે છે, તો એ પણ એમના બેંકમાં આપણે જમા કરાવી દેતા હોઈએ છીએ. એટલે કુલ જેટલા પણ સ્પર્ધકો ભાગ લેશે તેમાંથી પ્રથમ નંબર આવેલા લોકો ઝોન કક્ષાએ પ્રતિનિધિત્વ કરશે કચ્છ જિલ્લાનું. ભુજની નગરપાલિકા દ્વારા 15મા નાણાં પંચ ગ્રાન્ટ અંતર્ગત નવનિર્મિત અને ભૂતનાથ સેવા સંસ્થાન ટ્રસ્ટ દ્વારા સંચાલિત મોક્ષધામનું ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી અને કચ્છના સાંસદ વિનોદ ચાવડા તેમજ ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ લોકાર્પણ વખતે સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે ₹50 લાખથી વધુના ખર્ચે મોક્ષધામ તૈયાર થયું છે. તેનું સંચાલન ભૂતનાથ મહાદેવ સંસ્થાન દ્વારા કરવામાં આવશે. નગરપાલિકાને અભિનંદન આપી આભારની લાગણી વ્યક્ત કરી હતી. ભુજ નગરપાલિકાના કારોબારી ચેરમેન માહિદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે આ સાર્વજનિક મોક્ષધામમાં અનેક સગવડો ઊભી કરવામાં આવી છે. લાકડા માટે મોટો શેડ, પીવાનું પાણી, બેસવા માટે બેન્ચ નથી, તે માટે સાંસદ, ધારાસભ્ય દ્વારા જરૂર પડશે તો ગ્રાન્ટ ફાળવવામાં આવશે તેવી હૈયાધારણા આપી છે. અહીં નગરપાલિકા દ્વારા એક વ્યક્તિ રાખવામાં આવશે જેના નામ, નંબરનો બોર્ડ મુકાશે. આ વેળા ભુજ નગર અધ્યક્ષા, સંસ્થાના વડા, નગરપાલિકાના ઉપપ્રમુખ, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ, ભુજ શહેર ભાજપ પ્રમુખ ઉપરાંત નગર સેવકો, શહેરીજનો વગેરે બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. ભુજની અંદર ભૂતનાથ મહાદેવ પાસે આજે જે સ્મશાન ગૃહ આવેલ છે, નગરપાલિકા દ્વારા તૈયાર કરવામાં આવેલ 50 લાખ રૂપિયાથી વધારે ખર્ચે આજે સ્મશાન ગૃહનું આજે અહીંયા ખુલ્લું મૂકવામાં આવ્યું છે. ભૂતનાથ મહાદેવ સંસ્થાન દ્વારા એનું સંચાલન કરવામાં આવશે. નગરપાલિકા દ્વારા આજે આ અર્પણ કરવામાં આવ્યું છે. ધારાસભ્ય શ્રી આદરણીય શ્રી કેશુભાઈ પટેલ, નગરપતિ બેન શ્રી રશ્મિબેન, સંસ્થાના વડા ભાઈ શ્રી પરાક્રમસિંહજી જાડેજા અને સૌ લોકો ઉપસ્થિત રહ્યા હતા. સાર્વજનિક સ્મશાન ગૃહ અહીંયા જે પ્રકારે એક વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે અને સંસ્થા એનું સરસ મજાનું સંચાલન પણ કરે છે. હું નગરપાલિકાને ખૂબ અભિનંદન આપું છું અને એમનો આભાર પણ માનું છું.
નગરપાલિકા દ્વારા 15મા નાણાં પંચમાં ₹58 લાખના ખર્ચે આજે ખારી નદી સંકુલ મધ્યે સાર્વજનિક સ્મશાન વિનોદભાઈ ચાવડા અને માનનીય ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ હસ્તક ખુલ્લું મૂકવામાં આવ્યું છે. સાથે ભુજ શહેરના પ્રથમ નાગરિક રશ્મિબેન સોલંકી, ઉપપ્રમુખશ્રી તથા ભુજ શહેરની ચૂંટાયેલી તમામ પ્રતિનિધિ બોડી સાથે રહી અને ભુજ શહેરના આગેવાનો, ભૂતનાથ સેવા સંસ્થાના આગેવાનો તમામ સાથે મળી અને ભુજ શહેર માટે આ સાર્વજનિક સ્મશાન ખુલ્લું મૂકવામાં આવ્યું છે. કોઈ આપણે મોટો પ્રોગ્રામ કે એવી રીતના બેઠક વ્યવસ્થા કે સાઉન્ડ કે એવું કાંઈ કરેલું નથી. ભુજ શહેર માટે માત્ર સ્મશાન છે એટલે ખાસ કરીને ભુજ શહેર માટે ખુલ્લું મૂકવામાં આવેલું છે અને આ તમામ જે સ્મશાનની વ્યવસ્થા છે કે સંભાળ છે એ તમામ ભૂતનાથ સેવા સંસ્થા કરશે અને એક નગરપાલિકા દ્વારા એક વ્યક્તિને પણ અહીં મૂકવામાં આવશે, એના નામ નંબર પણ અહીં રાખવામાં આવશે અને જેથી કોઈ પણ અહીંયા ડેડ બોડી લઈને આવે એમને કાંઈ પણ દહન માટેની પ્રક્રિયા, સાધન સામગ્રી માટે કાંઈ પણ જોતી હોય તો એ ભાઈનો કોન્ટેક્ટ કરી અને એ વસ્તુ એમની પાસેથી મેળવી શકે. આવનારા સમયની અંદર અત્યારે લાકડા રાખવા માટે આપણે બારે ખુલ્લામાં વ્યવસ્થા રાખેલી છે. તો માનનીય શ્રી વિનોદભાઈ ચાવડા અને કેશુભાઈ એ આપણને કીધેલું છે કે અમારી ગ્રાન્ટની જરૂર પડે તો અમે ગ્રાન્ટ ફાળવશું અને અહીંયા લાકડા માટે મોટો સ્ટોરેજ બનાવવામાં આવે તથા અહીંયા પાણી માટે, પીવા માટે પાણીની વ્યવસ્થા ઊભી કરવામાં આવે અને અહીંયા બેઠક વ્યવસ્થા સારી કરવામાં આવે. તેના માટે ભારતીય જનતા પાર્ટી પ્રયત્નશીલ રહેશે. કચ્છ જિલ્લામાં છેલ્લા 10 વર્ષથી 2500થી 3000 શિક્ષકોની ઘટ નિવારી શકાઈ નથી, જેથી કચ્છના બાળકોનું ભાવિ અંધકારમય થયું છે. ભાજપના 6 ધારાસભ્ય મુખ્યમંત્રી સાથે ફોટો સેશન કરી જિલ્લામાં શિક્ષકોની ઘટ ભરાઈ જશે તેવા દાવાઓ સમયાંતરે કરતા રહે છે, પરંતુ કચ્છમાં શિક્ષક ઘટની સમસ્યા ઠેરની ઠેર જ રહી છે. કચ્છના ધારાસભ્યના હૈયે જો કચ્છના બાળકોનું હિત વસ્યું હોય તો શિક્ષણના હિતાર્થે સરકાર પર દબાણ લાવવા રાજીનામા ધરી દેવા જોઈએ તેવો પડકાર જિલ્લા પંચાયતના પૂર્વ વિપક્ષી નેતા વી.કે. હુંબલે કર્યો હતો. ભુજમાં આયોજિત પત્રકાર પરિષદમાં પ્રદેશ કોંગ્રેસના મહામંત્રીએ વિવિધ મુદ્દે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ધારાસભ્ય માત્ર વાયદા નહીં, પરિણામલક્ષી કામગીરી કરી બતાવે તે જરૂરી છે. કચ્છમાં હાલે શિક્ષકોની મોટી ઘટ છે, તેવામાં જિલ્લા ફેરબદલી કરાવનાર શિક્ષકો જતા રહેશે તો શું હાલત થશે? સરકાર પર દબાણ લાવી કચ્છ માટેનું મેરિટ લિસ્ટ અલગ બને અને સ્થાનિક શિક્ષકોની ભરતી કરાય તેવી માંગ કરી હતી. કચ્છ જિલ્લા પંચાયતમાં ભાજપની બહુમતી છે, પરંતુ પ્રમુખ અને ચેરમેનોને અધિકારીઓ દાદ આપતા નથી તેવી ફરિયાદો ખુદ શાસક પક્ષના નેતાઓએ કરી છે. જિલ્લા પંચાયતમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓનું કંઈ ઉપજતું નથી અને અધિકારીઓનું ધાર્યું થાય છે. જિલ્લામાં તલાટી, શિક્ષકો અને અન્ય કર્મચારીઓની બદલી માટે પ્રતિનિધિઓ સાથે પરામર્શ કરાતો જ નથી તેવો તેમણે આક્ષેપ કર્યો હતો. મોટા જિલ્લાની સૌથી મોટી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં પ્રમુખને વાહન પણ ફાળવાયું નથી. ભીમાસર જિલ્લા પંચાયતના સદસ્યની સામાન્ય સભામાં તેઓના પ્રશ્નોના જવાબના 232 જેટલા જિલ્લા પંચાયતના રસ્તાઓને છેલ્લા 7 થી 15 વર્ષ સુધી રિસર્ફેસિંગ કરાયા નથી તેવું જણાવવામાં આવ્યું હતું અને બજેટની 10% રકમ પણ ચાલુ વર્ષમાં વપરાયેલ નથી, જે પણ જિલ્લા પંચાયતની નિષ્ફળતા છે. શિક્ષણ ક્ષેત્રે 4,23 લાખની જોગવાઈ સામે ડિસેમ્બર 24 સુધી માત્ર 0 ખર્ચ છે. આરોગ્ય ક્ષેત્રે 6,10,000ની જોગવાઈ સામે 0 છે. નાની સિંચાઈ, બાંધકામ, આરોગ્ય ક્ષેત્રે 0 ખર્ચ છે. જિલ્લા પંચાયતમાં ખૂબ ગાજનાર સિંચાઈ વિભાગમાં મોટા પાયે ભ્રષ્ટાચારની ફરિયાદો જિલ્લા પંચાયતના સભ્ય તેમજ પ્રમુખે કરેલ, જેની તપાસની માંગ કરેલ છતાં આજ દિન સુધી તપાસ સમિતિ બનેલ નથી અને તપાસ કરેલ નથી, જે બાબત ગંભીર છે. કચ્છમાં સૌથી વધારે ભ્રષ્ટાચાર સિંચાઈ વિભાગના તળાવ ઊંડા કરવા, મરામત કરવા તથા નવા બનાવવામાં થાય છે. 25% જેટલું જ કામ કરે છે અને 75% રકમનો ભ્રષ્ટાચાર થાય છે, તો તેની પદાધિકારીઓને માહિતી પૂરી પડાતી નથી અને ચોમાસાની નજીકમાં કામો શરૂ કર્યા બાદ સૌથી મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવે છે. કચ્છની નગરપાલિકાઓ દ્વારા શૈક્ષણિક ઉપકરની રકમ જિલ્લા પંચાયતમાં જમા થાય છે. તે રકમ હાલ કરોડો રૂપિયા જિલ્લા પંચાયતમાં જમા પડી રહેલ છે, જે રકમમાંથી શિક્ષણ ક્ષેત્રે સારી કામગીરી થઈ શકે તેમ હોવા છતાં સમયસર ખર્ચ કરાતો નથી તેવું વધુમાં જણાવ્યું હતું. કચ્છ જિલ્લામાં અમે અત્યારે 3000 જેટલા અંદાજિત શિક્ષકોની ઘટ છે, જેની સામે હજી 1500 થી 1600 જેટલા શિક્ષકો છૂટા થવાની તૈયારીમાં જિલ્લા ફેરબદલીમાં. અને જો આ બધા શિક્ષકો જાય તો કચ્છની હાલત શું થાય? કોઈ પણ સમાજનું ઘડતર, કોઈ પણ વિસ્તારનો વિકાસ, બધાનું માધ્યમ શિક્ષણ હોય છે. એમના કુટુંબની વિકાસ પણ શિક્ષણ થકી જ્યારે થતો હોય ત્યારે શિક્ષણનો જ પાયો નબળો રહી જાય. અને એના માટે થઈને મારે ખાસ કરીને આપના માધ્યમથી કહેવા માગું કે કચ્છ જિલ્લામાં 6 ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીના, ભાજપના, સાંસદશ્રી પણ એમના, જિલ્લા પંચાયત પ્રમુખ પણ ભાજપના. ત્યારે આવી હાલત આપણા જિલ્લાની શા માટે?
વારંવાર એમને ફોટો સેશન ઘણી વખત મુખ્યમંત્રી પાસે જઈ ધારાસભ્યો સાથે જાય કે અમે કચ્છના પ્રશ્નોની રજૂઆતો કરી, શિક્ષકોની જગ્યાઓ ખાલી છે એ ભરાઈ જાય એના માટે રજૂઆતો કરી. કેટલો ટાઈમ થયો? જે પણ ધારાસભ્ય ચૂંટાઈને આવે 5 વર્ષ રહે એટલે આ રજૂઆતો એનો કોમન આ જવાબ છે. પરિણામ શું? તો અમારે ખાસ કરીને આજે કહેવા માગીએ છીએ આપણા મીડિયાના માધ્યમથી કે આ ધારાસભ્યશ્રીઓ કાં તો કચ્છના હિતમાં શિક્ષકોની જગ્યાઓ પૂરી ભરાય એના માટે કામ કરે અથવા તો રાજીનામું આપી અને સરકાર ઉપર દબાણ લઈ આવે. તો મહેરબાની કરી અમે ધારાસભ્યશ્રીઓ સંસદશ્રી જે જિલ્લાના સંગઠનમાં પણ મહત્વનો હોદ્દો ધરાવે છે તો સરકાર પાસે આ કામ કેમ નથી કરાવી શકતા? એક જ માત્ર ઉપાય છે, બહારના જિલ્લાના શિક્ષકો અહીંયા ભરતી થવા માટે આવે, મેરિટ લિસ્ટમાં એ હોય છે આપણા કચ્છના વિદ્યાર્થીઓ કરતાં આગળ, જગ્યાઓ થઈ જાય 2-5 વર્ષમાં કાં તો બોન્ડ ભરીને બદલી કરાવી લે અથવા તો જિલ્લાફેર કરી સમય પૂરો થાય એટલે જિલ્લાફેર કરાવી લે. તો આપણા બાળકો તો કાયમ જાણે અહીંયા ટ્રેનિંગ લેવા માટે જ આવતા હોય જિલ્લામાં. કારણ કે કોઈ પણ શિક્ષક વિદ્યાર્થીમાંથી શિક્ષક બને તો એનો 1-2 વર્ષ તો એવો જાય કે એને અનુભવ લેવામાં અને આપણી કચ્છની ભાષા તો સમજવામાં જ 2 વર્ષ નીકળી જાય અને તમે 3-4 વર્ષે તમે બદલીને જતા રહે તો આપણા બાળકોની પરિસ્થિતિ, શિક્ષણનો પાયો શું રહે એ કલ્પના કરવા જેવી બાબત છે. નખત્રાણા તાલુકાના મોટા અંગિયા રવારી સમાજવાડી ખાતે સંકલિત બાળ વિકાસ યોજનાની કચેરી દ્વારા પોષણ ઉત્સવનો તાલુકા કક્ષાના કાર્યક્રમ યોજાયો હતો. ધારાસભ્ય PM જાડેજા દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો. તેમણે કહ્યું હતું કે વિકસિત ભારત માટે પોષણક્ષમ આહાર જરૂરી છે. ભારત દેશ સશક્ત તો જ બનશે યુવા મહિલા પૌષ્ટિક આહાર લેશે. આ સ્પર્ધામાં ભાગ લેનાર તમામને અભિનંદન આપવા સાથે તેમણે કહ્યું હતું કે વિસરાતી જાતિ વનસ્પતિ તેમજ ધાન્ય અનાજને જીવંત રાખવા કાર્યક્રમનો ઉદ્દેશ્ય રહ્યો છે. પ્રોગ્રામ ઓફિસર ડીડી પંડ્યાએ કહ્યું હતું કે પોષણની સેવા પૂરી પાડવા સરકાર છેવાડાના ગામ સુધી પહોંચી છે. મહિલા બાળકો કિશોરીના પોષણક્ષમની ચિંતા સેવી છે. દેશની મહિલાને પૌષ્ટિક આહાર મળી રહે તે આ કાર્યનો ઉદ્દેશ્ય છે. CDPમાં શાંતાબા ચુડાસમાએ આજની વાનગી હરીફાઈમાં 198 જેટલી આંગણવાડીઓએ ભાગ લીધો છે અને કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય આ જ હતો. સરપંચ ઇકબાલ ઘાંચે તાલુકા કક્ષાનો પોષણ ઉત્સવ મોટાંગિયાના આંગણે ફાળવવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો અને ગામની અન્ય રચનાત્મક પ્રવૃત્તિઓ પર પ્રકાશ પાડ્યો હતો. આજની વાનગી મિલેટ સ્પર્ધાના સરગવા રાસન અને મિલેટ વાનગીના 48 જેટલા સ્ટોલ ઉભા કરાયા હતા. નિર્દેશનનું PM જાડેજાએ નિરીક્ષણ કર્યું હતું. જૈન સ્પોર્ટ્સ ક્લબ મુન્દ્રા દ્વારા JPLનું આયોજન કરવામાં આવ્યું હતું. બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટમાં મુન્દ્રા સમસ્ત જૈન સમાજના યુવાનો તેમજ બાળકોએ ભાગ લીધો હતો. ક્રિકેટમાં મુખ્ય સ્પોન્સર તરીકે અદાણી ગ્રુપે યોગદાન આપ્યું હતું તેમજ કો સ્પોન્સર તરીકે ચુનરી ક્લોથિંગ સ્ટોરના મેઘ દિનેશ મુરખિયા અને અરિહંત ગ્રુપ રહ્યા હતા. સાથે 6 ટીમો ફ્રેન્ચાઇઝી તરીકે જોડાઈ હતી. પોર્ટ રોડ પર આવેલા બોક્સ અરેના ક્રિકેટ ગ્રાઉન્ડ પર મેળા જેવો માહોલ જોવા મળ્યો હતો. ફાઇનલ મેચ KBM વોરિયર અને મહેતા માર્વેલ વચ્ચે યોજાઈ હતી જેમાં KBM વોરિયરનો વિજય થયો હતો. આ વખતે 10 વર્ષ તેમજ નાની વયના બાળકોને પ્રોત્સાહન મળે તે હેતુથી બાળકો માટે પણ મેચ રાખવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે JPL 1ના સફળ આયોજન બાદ JPL 2ની સિઝન માટે ઉત્સાહ જોવા મળ્યો હતો. આયોજનને સફળ બનાવવા ક્લબના કમિટી મેમ્બરોએ જહેમત ઉઠાવી હતી. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ TV ન્યૂઝ. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.